જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઘણા ટાઈમ પહેલાં વિષ્ણુની કમેન્ટ આવેલી અને ઘણા ટાઈમથી આવે છે બી કે આપણે ટોસ્ટ જે બનાવીએ છીએ ટોસ્ટ પટ્ટી ઘરે કેવી રીતે આપણે બનાવી શકાય. તો અહીંયા માપમાં છે ને, હવે મેં જેમ મેંદો પહેલાં ચાળી રાખ્યો છે, તો પહેલાં અડધો કિલો લોટ લઈ લીધું છે મેંદો, બરાબર. હવે અહીંયા લઈ લેવાનું છે સતપ પાણી. સતપ એટલે ખાલી આપણે આંગળી અડી શકીએ ને એવી રીતે અહીંયા જલ લેવાનું છે. હવે જલ કેટલું લીધું? અડધો કિલો લોટ હોય તો એ આપને હું જલની ક્વોન્ટિટી એટલે બતાવી દઉં કેટલી થશે, આગળ હું આપને પ્રોપર સમજાવી દઉં. તો ખાલી લ્યુકોમ હોય એટલે સતપ આપણે અડી શકીએ એવું પાણી, નવ શેકું પાણી, એમાં 1 ચમચી સાકર અને સાથે એમાં હવે અડધો કિલો જો લોટ હોય તો ચમચીના માપથી અહીંયા 1 મોટી ચમચી એટલે અડધી ચમચી જે હોય ને તો 1 ચમચી 1 ટેબલ સ્પૂન આવશે ઈસ્ટ. અને જો ગ્રામમાં આપને કહું ને તો 14 ગ્રામ અહીંયા ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ આવે છે એ લેવાનું અને એને ઢાંકીને 5 મિનિટ ખાલી મૂકી દેવાનું સાઈડ પર. અને ત્યાં સુધી બધા જે સૂકી સામગ્રી છે એ બધી લઈ લઈએ. તો અડધો કિલો મેંદો લીધો, તો હવે અડધો કિલો મેંદો લીધો અને મેંદાને પહેલાં ચાળી લીધો. એમાં સાથે લઈ લેવાનું છે, મેં જો અહીં સિંધાલું મીઠાનો ઉપયોગ કરી રહી છું, બરાબર. હવે અડધો કિલો લોટ હોય તો એમાં અડધી ચમચી લઈ લેવાનું છે સિંધાલું. અને હવે જે ટોસ્ટ હોય છે ને એ મીઠા હોય ને તો સુંદર લાગે છે. અને લઈ લેવાની છે એલચી. હવે એલચી ફ્લેવરના કરી રહ્યા છે આપણે, તો એલચી થોડીક વધારે પ્રમાણમાં લેવાની. હવે અહીંયા મેં 1 મોટી ચમચી એલચીનો પાવડર લઈ લીધું છે. હવે આપણે હજી કહું છું, 12 એલચીનો પાવડર તૈયાર મળે છે ને એમાં સુગંધ પણ નથી આવતી અને સ્વાદ પણ નથી આવતો. એના કરતાં એલચી આપણને ભલે મોંઘી લાગે છે પણ લઈ લેવાની અને ઘરે જ આપણે ખાંડીને એનો ભૂકો કરી લેવાનો. તો સાકર એટલે સાકર છે, સાકરને પીસી લેવાનું એટલે થઈ ગયું ભૂરું. હવે બહારથી આપણે કંઈ પીસેલી સાકર લેવાની જરૂરત નથી, ઘરે ખાંડ હોય એને જ પીસી લેવાની. તો અહીંયા માપમાં અડધો કપ સાકર એટલે ખાંડનો ભૂકો, અને ગ્રામમાં કહું તો 70 ગ્રામ. અડધો કિલો લોટ હોય તો 70 ગ્રામ ખાંડ, અને માપમાં કહું તો અહીંયા થશે આ અડધો કપ, બરાબર. તો એ બી એમાં સાથે આપણે બુરું, આપણે સાકરનો પાવડર હોય, ખાંડનો પાવડર, એ જ એમાં પધરાવી દેવાનો છે. અને સાથે લઈ લીધું છે તેલ. આ છે સિંગ તેલ મેં લીધું છે અહીંયા. તો આ સિંગ તેલનું માપ કેટલું કહું, ચમચીનું માપ કહું તો 4 ચમચી, અને ગ્રામ માપને કહું તો 15 ગ્રામ, 15થી 30 ગ્રામ લઈ શકાય છે. તો ઈસ્ટ અહીંયા 5 મિનિટ થયું, કારણ કે જો હવે ગરમ થઈ ગયું છે વાતાવરણ તો ઈસ્ટ તરત જ ફર્મેન્ટ થઈ જાય છે. તો હવે ઘણા લોકો કેવું છે, ઇન્સ્ટન્ટ ડ્રાય એક્ટિવ ઈસ્ટ હોય એને એક્ટિવ નથી કરતા, ડાયરેક્ટ લોટમાં કરી દે છે, પણ નહીં, એને એક્ટિવ કરીએ તો રિઝલ્ટ ખૂબ સુંદર આવે. તો હવે લોટ આપણે બાંધી લઈએ. તો હવે લોટ કેવી રીતે આપણે બાંધવાનું છે કહું, આપણે પરોઠાનું કણક બાંધીએ ને, રોટલીની કણક બાંધીએ ને જેવી રીતે સોફ્ટ, એવું જ સોફ્ટ આપણે લોટ બાંધવાનું છે, જેવી રીતે આપણે રોટલીનું લોટ આપણે બાંધીએ છીએ એકદમ સોફ્ટ હોય છે એવી રીતે જ. તો ટોસ્ટ આપને કહું તો ખૂબ સહેલું છે બનાવવું. હવે જેની પાસે ઓટીજી નથી તો એ કેવી રીતે બનાવે, તો અહીંયા જે મેં અડધા કિલોનો માપ દીધો છે, આપ એનું અડધું કરી નાખો એટલે 250 ગ્રામનું માપ લઈ લો. 250 ગ્રામનું માપ કરશો તો હજી ક્વોન્ટિટી બધી ઓછી થઈ જશે. તો આપણે જો ગેસ પર કરવું હોય તો આપણે સરળતા થશે, પણ આપ પાસે જો ઓટીજી હોય તો વધારે પ્રમાણમાં કરવું હોય તો વાંધો ન આવે, એકસાથે ઘણા બધા ટોસ્ટ થઈ જાય છે. તો આ લોટ છે ને અહીંયા બંધાઈ ગયું. હવે થોડીક વાર આપણે એને એટલે 1 કલાક માટે એને ફર્મેન્ટ કરવા માટે આમનામ આપણે મૂકી દઈએ. પછી આપણે એને ફરીથી આપણે મસળવાનું છે. હમણાં આમનામ આપણે અડધીથી 1 કલાક મૂકી દઈએ ગરમ જગ્યા પર, જેથી હજી લોટ ફૂલી જાય. હજી લોટ ફૂલીને ડબલ થઈ જશે. એટલે પહેલી વાર એને મસળવાની જરૂરત નથી. આપણે એકવાર ફર્મેન્ટ થઈ જશે ને એકવાર, પછી બીજી વાર આપણે એને મસળશું. તેને ઢાંકીને આપણે મૂકી દઈએ અડધીથી 1 કલાક માટે. તો આપને જો હું દેખાડું તો કલાક થઈ ગયો, તો એ લોટ જો અહીંયા કલાક પછી આવું ડબલ થઈ ગયું છે. તો મારી પાસે છે ને લોટ બાંધવાનું મશીન છે, અમારા છે ને હાથેથી નથી મસળાતું, કારણ કે મને થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે, એટલે તો હાથેથી મસળીએ તો વધુ પેઇન થાય છે હાથમાં, એટલે મેં મશીન લીધું છે. તો મશીનથી મસળી લઈએ છીએ. મશીનમાં આવી રીતે સેટ કરી દઈએ. હવે એવું કંઈ નથી, 2 નંબર 3 નંબર ઉપર એની સ્પીડ રાખીએ તો આ સુંદર આવી રીતે ચીકણો થઈ જશે લોટ. આપ હાથેથી પણ મસળશો, જેવી રીતે પાવ અને બ્રેડ કરીએ છીએ તો હાથેથી મસળીને કેમ આપણે ચીકણું કરીએ એવી રીતે જેને ચીકણું કરી લેવાનું છે. તો અહીંયા આપણે છે ને 2 થી 3 મિનિટ ખાલી આમાં મશીનમાં લગાડશું ને 2 કે 3 નંબર સ્પીડ પર, તો આ સુંદર લોટ એકદમ ચીકણો થઈ જશે જો આવી રીતે. અને આમાં ટાઈમ બી ઘણું બચે છે.
તો હવે આ લોટ બહાર કાઢી લઈએ. હવે આપણે આપ હાથેથી મસળીને કરી શકો છો, એવું નથી જેવી રીતે પાવ અને બ્રેડની કણક બાંધીએ ને એવી રીતે જ આ બી બાંધવાનું હોય. બસ ખાલી એમાં ખાંડ અને એલચીની માત્રા વધારે છે. હવે આમાંથી આપણે નાના નાના લુવા કરી લેવાના છે, કારણ કે અડધો કિલો લોટ છે એટલે ક્વોન્ટિટી વધારે છે, આ માપ અહીંયા વધારે છે. તો આપણે જો અહીંયા મીઠું ના કરવું હોય ને, ખારું કરવું હોય ને, તો અહીંયા ખાંડ જે આપણે ભૂરું પધરાવ્યું ને એ નહીં પધરાવવાનું. એમાં ખાલી આપણે એક્ટિવ કરવા માટે 1 ચમચી સાકર લીધી ને એટલું જ લેવાનું. પછી એની જગ્યાએ આપ અહીંયા લૂણ પધરાવી શકો છો. તો એ સરખા આપણે લુવા બધા કરી લઈએ, કારણ કે એકવાર ફર્મેન્ટ થઈ, હવે બીજી વાર એને ફરીથી આપણે એને ફર્મેન્ટ કરવાનું છે, કારણ કે બીજી વાર ફૂલશે તો જ એનું ટોસ્ટ એકદમ સુંદર બનશે. તો હવે રવાનું બી ટોસ્ટ બને છે, ઘણા બનાવે છે, અને હા ઘઉંના બી ટોસ્ટ આવી રીતે જ બનાવી શકો છો. આવી રીતે જ એ પણ બને છે, પ્રોસેસ બંનેની સેમ છે. તો બસ આવી રીતે એને લંબચોરસ કરી દેતા, એકદમ લાંબુ એને કરી દેવાનું છે આમ. અને પછી બેકિંગ ટ્રે લીધી છે મેં. બેકિંગ ટ્રેમાં નીચે બટર પેપર છે, પાર્ચમેન્ટ પેપર છે, નીચે લગાડી દેવાનું. અને એ પણ ન હોય તો કાંઈ નહીં, નીચે ઘી છે કે તેલ છે કાંઈ બી લગાડી દેવાનું અને સીધું એના પર જ એને મૂકી દેવાનું છે આવી રીતે. ને આપ પાસે જો બેકિંગ ટ્રે ના હોય તો કોઈ બી આપ કેકનું વાસણ છે કે એલ્યુમિનિયમનું કોઈ બીજી ટ્રે છે કે ઢોકળિયાની થાળી હોય એના પર બી આવી રીતે આપ મૂકી શકો છો, નાના નાના લુવા કરીને. હું મોટા કરી રહી છું કારણ કે આ મારી જે બેકિંગ ટ્રે છે મોટું છે એટલે. તો હવે આવી રીતે જો આપ અહીંયા જો બધા ફર્મેન્ટ થઈ ગયા છે, બધા ફૂલી ગયા છે, સાઇઝમાં એકદમ ડબલ થઈ ગયા છે, આપણે જોઈ શકો છો. 1 કલાક માટે ફરી મેં મૂક્યું હતું. હવે આપણે એને બેક કરવા માટે મૂકવાનું છે. હવે બેક કરવા માટે ઓટીજી હોય તો નીચેથી સેકન્ડ રેક પર આપણે એને 200 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે એને બેક કરવાનું છે. તો જો 25 મિનિટ પછી આવી રીતે બેક થઈ જાય છે, કલર એનો આવી રીતે બદલાઈ જાય છે, પણ એકદમ ઠંડુ થઈ ગયું છે પછી હું આપને દેખાડી રહી છું, કારણ કે ગરમ હોય ત્યારે આ કડક હોય છે અને એનો રંગ બી એટલો સુંદર નથી આવતો. પણ ઠંડુ થઈ જશે તો એકદમ રંગ આવી રીતે ડાર્ક એનો આવી જશે. પછી આવી રીતે ટોસ્ટના આકારને એને કટ કરી લેવાનો. આપ અહીંયા જો એકદમ જારી બી કેટલી સુંદર છે ને. અને પછી આવી રીતે ફરીથી ટ્રેમાં ગોઠવીને ફરીથી નીચેથી સેકન્ડ રેકમાં ઓટીજીમાં 200 ડિગ્રી પર 20 મિનિટ માટે એને ફરીથી શેકવાનું છે. જો અહીંયા અને બંને રોડ ઓન રાખવાના છે, જ્યારે બેક કરો ત્યારે પણ અને જ્યારે શેકો ત્યારે પણ. તો અહીંયા 20 મિનિટ પછી આપ જો સુંદર ટોસ્ટ અહીંયા શેકાઈ પણ ગયા છે. તો આપને આમાં હજી જો કંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. પણ ખૂબ ઇઝી છે, ખૂબ સરળ છે, આમાં કોઈ એવું નથી કે આપને ના ફાવે આ. તો ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપ અહીંયા જો કેટલા સોફ્ટ એટલે કેટલા નરમ બન્યા છે.